નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ડમી સ્કૂલ સિવાયના આપણી પાસે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે. આપણી સાથે છે રિયાજ સર, જે લાસ્ટ 2003થી એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કરી રહ્યા છે અને છેલ્લે કેટલાક વર્ષોમાં કેટલાક સ્ટુડન્ટ્સને ગાઈડ પણ કરી ચૂક્યા છે. તો આવો આપણે વાત કરીએ રિયાજ સર સાથે. સૌથી પહેલાં થેન્ક યુ, તમે મને અહીંયા મંચ પર બોલાયા. અને હું જો મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપું તો માય નેમ ઇઝ રિયાઝ વોરા. હું એજ્યુકેશન ફિલ્ડમાં 2003થી સંકળાયેલો છું. પહેલાં ઓક્સફોર્ડ એન્જિનિયરિંગ કરીને અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે અમે કોચિંગ આપતા હતા. 2003થી હું એજ્યુકેશન સાથે સંકળાયેલો છું. હવે અત્યારે જે તમે વાત કરી રહ્યા કે ભાઈ ડમી સ્કૂલને લઈને શું આપણી પાસે ઓપ્શન છે, રાઈટ? બસ એના ઉપર થોડી દરેક વાલી મિત્રોને અને જે અત્યારે ખાસ 10મામાં પાસ થશે અને એ લોકો 12th સાયન્સ તરફ જે આગળ વધવા જઈ રહ્યા છે, તો બસ એક ઓપન સ્કૂલિંગ વિશે બ્રીફમાં એટલે કે ડિટેલમાં બધું સમજ પડે અને દરેક વિદ્યાર્થી વાલીને ઓપન સ્કૂલિંગ વિશે બી ખબર પડે કે ભાઈ આપણે ડમી સ્કૂલમાં એડમિશન લેવા કરતાં ઓપન સ્કૂલિંગ બી એક સારો વિકલ્પ છે. ઓકે, તો સૌપ્રથમ પ્રશ્ન તો એ જ રહેશે કે સિમ્પલ વર્ડમાં કહો તો ઓપન સ્કૂલિંગ શું છે? ઓપન સ્કૂલિંગ બેઝિકલી ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંતર્ગત આવતું બોર્ડ છે. એ તમને એક એવી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે કે તમારે રેગ્યુલર સ્કૂલિંગની જેમ તમારે જે મોર્નિંગ ટુ નૂન સુધી તમારે ક્લાસ કોઈ અટેન્ડ કરવા નથી. તમને એક કમ્પ્લીટ ફ્રીડમ આપે છે. તમે જ્યારે જાઓ તમે તમારી સ્ટડીને કન્ટિન્યુ કરી શકો છો. બરાબર છે. રહ્યો સવાલ કે ઓપન સ્કૂલિંગમાં કોણ એડમિશન લઈ શકે છે, તો ઓપન સ્કૂલિંગ ઇઝ ઓપન ફોર એવરીવન. બસ મિનિમમ 14 વર્ષની ઉંમર હોવી જોઈએ ક્લાસ 10થમાં એડમિશન લેવા માટે. બરાબર છે. અને 12th માટે તો તમારું 10th પહેલાં ક્લિયર હોવું જોઈએ. એટલે આ એવું નથી કે ભાઈ કોણ એડમિશન લેશે કોણ નહીં લે, આ બધા માટે જ ઓપન છે. ઓપન સ્કૂલિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગ જે બોર્ડ છે એની માન્યતા એટલી જ છે કે જેટલી ગુજરાત બોર્ડની છે અને જેટલી સીબીએસઈ બોર્ડની છે. ઓકે, પણ સર બધા એવું કહે છે કે ઓપન સ્કૂલિંગ એ વેલિડ છે કે નહીં. બધાનો બહુ કોમન ક્વેશ્ચન હોય છે કે આ વેલિડ છે કે નહીં, ગવર્મેન્ટ વેલિડ, કે કોઈ પણ જોબ લેવા ગયા એક્ઝામ્પલ તરીકે યા ફિર કોઈ બી કોલેજમાં એડમિશન લેવા ગયા તો ઓપન સ્કૂલિંગનું જે પણ રિઝલ્ટ હશે કે વોટ એવર એ વેલિડ છે કે નહીં? યસ, 100% વેલિડ છે. એ જ મેં હમણાં તમને કીધું કે ઓપન સ્કૂલિંગની માર્કશીટના આધાર પર તમે ફર્ધર તમારું સ્ટડી કન્ટિન્યુ કરી શકો છો. 10મું પાસ કરશો તો પછી તમારે આઈટીઆઈ કરવું છે યા ડિપ્લોમા કરવું છે કે યા ગુજરાત બોર્ડમાં તમે તમારું 10-12મું તમારે કરવું છે તો પણ કરી શકશો. એટલે આની વૈધતા એઝ આઈ સેડ કે આ એજ્યુકેશન મિનિસ્ટ્રી અંતર્ગત આવતું બોર્ડ છે. બરાબર છે. અને આ બોર્ડ કાર્યરત થઈ બી ઘણા વર્ષો થઈ છે. જ્યાં સુધી 33-34 વર્ષથી આ બોર્ડ ઓલરેડી કાર્યરત છે. અચ્છા, આ મેઇનલી કયા સ્ટુડન્ટ માટે છે? કે લાઈક જે 10th વાળા છે એમના માટે પણ અવેલેબલ છે કે ખાલી 12th સાયન્સ વાળા માટે છે? કઈ કઈ સ્ટ્રીમ્સ માટે ને મેઇનલી બ્રીફ આપી દો. યસ, એ હું તમને થોડું ડિટેલ્સમાં જણાવી દઉં. આ ઓપન સ્કૂલિંગ જે છે, જે તમને શરૂઆતના વખતે અમે કીધું, 10મું પાસ કરવા માટે તમારી ઉંમર 14 વર્ષની હોવી જોઈએ. બરાબર છે. 14 વર્ષની ઉંમર હોય અને દરેક ડિસ્ટ્રિક્ટની અંદર આના એફિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ હોય છે. બરાબર છે. ત્યાં તમે એડમિશન લઈ શકો છો. બધું પ્રોસેસ ઓનલાઈન છે. સૌથી અગત્યની વસ્તુ શું કે એક ફ્રીડમ મળે છે કે તમે તમારા ટાઈમે સ્ટડી કરી લો. અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકો જોબ કરી રહ્યા છે, કોઈ ફિલ્ડમાં છે, પણ આજની તારીખમાં 10 અને 12 તો મિનિમમ ક્વોલિફિકેશન થઈ ગયું છે, રાઈટ? તો કોઈ એવો સ્ટુડન્ટ છે કે ભાઈ જેની ઉંમર 22-23 વર્ષ છે અને એને એવું લાગે છે કે નહીં મારે 10th 12th ક્લિયર કરવું છે, તો એ પણ અહીંયા આગળ એનરોલ કરી શકે છે. અને ખૂબ સરસ વાત એ છે, કોઈ વ્યક્તિ એવો છે કે કોઈ વિદ્યાર્થી, કોઈ લર્નર એવો છે કે એની ઉંમર ભલે 15-16 વર્ષ થઈ ગઈ છે, એ સ્કૂલનું પગથિયું બી નથી ગયો, તો પણ આ બોર્ડ માત્ર ને માત્ર આ એક બોર્ડ એ છે કે જે એને એ એડવાન્ટેજ આપી રહ્યો છે કે ભાઈ કંઈ વાંધો નહીં, તમારું બેઝિક ફૂલ સ્કૂલિંગ નથી થયું તો બી તમે એ ઘડી એડમિશન લઈ શકો છો. એક્ઝામ આપીને તમે આગળ જો પાસ થઈ જાઓ એટલે ફર્ધર તમારે જે કરવું એ તમે કરી શકો છો. એટલે કરિયરનું કન્ટિન્યુ કરવા માટે બધા ઓપ્શન્સ એમના કરિયરને આગળ વધારી શકે છે. તો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે સર આજકાલ જે આ ડમી સ્કૂલ્સ ચાલી રહી છે અને કેટલા શોર્ટકટ્સ પણ છે, ડમી સ્કૂલ જેવા શોર્ટકટ્સ પણ આવી ગયા, તો એના વિશે શું કહેવા માંગશો તમે? જો એ બધા વાલી અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે જાણે છે, ડમી સ્કૂલ બેઝિકલી
શું હોય છે કે ભાઈ તમે એક એડમિશન લઈ લો, વીકમાં 2 દિવસ તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના રહેતા હોય છે, બરાબર છે, અને બાકીના દિવસોએ તમારે જવાનું હોતું નથી. અને ઓબ્વિયસલી કે ભાઈ જે લોકો નીટ એસ્પિરન્ટ છે યા જી એડવાન્સ ને જીને જેને ક્લિયર કરવાનું છે, એ લોકો શું છે કે મોટા મોટા, મારે કોઈ બોર્ડના નામ નથી, કોઈ ઇન્સ્ટિટ્યૂટના નામ નથી લેવા, બટ એ ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટમાં એમનું સ્ટડી કન્ટિન્યુ કરે છે. હવે થાય છે શું, એનઆઈઓએસ બોર્ડની અંદર તમે ડમી સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છો, એના કરતાં ડમી સ્કૂલમાં એડમિશન લેશો એટલે સહેજે તમારા 1 વર્ષની ફી 50,000થી લઈને 70,000 સુધી ડિફરન્ટ સ્કૂલ પ્રમાણે 50,000થી 70,000 ફીસ છે. એટલે 11-12ની તમે ટોટલ ફીસ કરશો, બરાબર છે, તો 1 લાખથી લઈને 1,40,000 સુધી જશે. અને તમને આશ્ચર્ય થશે, એનઆઈઓએસ બોર્ડની અંદર એના રજિસ્ટ્રેશન ફી અને એક્ઝામ ફી એમ કરીને તમે ટોટલ કરશો ને તો એ 5,000થી 6,000ની અંદર એ પૂરું થઈ જતું હોય છે. તો પછી બધા પ્રિફર તો ઓપન સ્કૂલિંગ જ કરવા જોઈએ. યસ, એટલે હવે ઓપન સ્કૂલિંગ આ અવેરનેસ નથી. તો હું આ મારા વિડીયોના માધ્યમથી હું દરેક વાલી અને વિદ્યાર્થીને કે જે લોકો 12th પછી 12th સાયન્સ કરવાના છે, સ્પેસિફિક 12th સાયન્સ કરવાના છે, એ લોકો ડમી સ્કૂલમાં એડમિશન લેતા પહેલા અમારી જે કન્સલ્ટન્સી ફર્મ છે ઓક્સફોર્ડ એજ્યુ કન્સલ્ટન્સી, એક વખત તમે અમારી ઓફિસ વિઝિટ કરો, બરાબર છે, અને તમે જુઓ કે ભાઈ બેઝિક તમે જે સ્કૂલની અંદર જે તમારા ફીસ પે કરી રહ્યા છો, બરાબર છે, એના કરતાં એકદમ ઓછી ફીસની અંદર તમારું અહીંયા આગળ 11-12 ક્લિયર થઈ રહ્યું છે, ડાયરેક્ટ 12 ક્લિયર થશે, બરાબર છે. એટલે સમયને બધી જ રીતે અનુકૂળ અને આટલી ફ્લેક્સિબિલિટી સાથે જો તમારું 12th સાયન્સ જો ક્લિયર થતું હોય તો પછી ડમી સ્કૂલનો ઓપ્શન તમે લેતા એના પહેલા તમે એનઆઈઓએસ બોર્ડ વિશે જરૂર વિચારો. ઓકે, મેઇનલી જે આ ઓપન સ્કૂલિંગ છે એનું અત્યારે અવેરનેસ એટલું છે નહીં માર્કેટમાં, જેટલું ડમી સ્કૂલનું છે. હા, તો જજ સવાયની અંદર એનું પણ અવેરનેસ આવી જશે ને બધાને ખબર જ છે અને વેલિડ પણ છે આ. રાઈટ. તો ઓબ્વિયસલી કે બધા આ જ પ્રિફર કરવા જોઈએ. મારે માન્યતા પ્રમાણે એવું છે કે ઓપન સ્કૂલિંગ ઇઝ ધ બેસ્ટ. હા, હું હજુ આની અંદર થોડુંક એડ કરવા માંગીશ. અત્યાર સુધી એનઆઈઓએસ બોર્ડ, ઓપન સ્કૂલિંગ બોર્ડને જનરલી જ્યારે 12thનું રિઝલ્ટ આવે છે યા 10thનું રિઝલ્ટ આવે છે, બરાબર છે, અને એ રિઝલ્ટ આવીને જ્યારે છોકરો વિદ્યાર્થીની જ્યારે ફેલ થતા હોય છે ત્યારે એ બીજા બોર્ડ તરફ વિચારી રહ્યા છે. તો હું આ વિડીયો માધ્યમથી હું હજુ બી સમજાવવા માંગીશ દરેક વાલી અને વિદ્યાર્થીને કે તમે એનઆઈઓએસ બોર્ડને માત્ર ફેલ થયા પછી સ્વિચ કરવાનું બોર્ડ કન્સિડર ના કરો. એનઆઈઓએસ બોર્ડને બી સેમ જે મેઇન સ્ટ્રીમ સ્કૂલ છે એની સાથે કમ્પેર કરીને જ તમે આગળ વધી શકો છો. સી કોઈ પણ સ્કૂલ જે ટ્રેડિશનલ સ્કૂલ છે દે વિલ નેવર પ્રમોટ એનઆઈઓએસ બોર્ડ, બીકોઝ તમે સમજી શકો છો કેમ કે એમને બી એક ફીઝના થ્રુ એમનું રેવન્યુ જનરેટ થઈ રહ્યું છે, વોટ એવર ઇટ ઇઝ. યસ. સો એનઆઈઓએસ બોર્ડને માત્ર ફેલ થયા પછી તમે કન્સિડર ના કરો. જો તમે 10th ક્લિયર કરી રહ્યા છો અને તમારે સાયન્સ જ કરવું છે તો ઓક્સફોર્ડ એજ્યુ કન્સલ્ટન્સીની એકવાર જરૂર મુલાકાત લો અને તમારે ડિટેલમાં એનઆઈઓએસ બોર્ડ વિશે, એની એક્ઝામ કરવાની પદ્ધતિ કેવી છે, એમાં પ્રેક્ટિકલ કેવી રીતે, એ બધી જ માહિતી તમને વિગતવાર મળશે. અને જો તમને કન્વિક્શન લાગતું હોય તો જ તમે આગળ ફર્ધર એડમિશનનો પ્રોસેસ કરી શકો છો. અને માન્યતા તો એઝ આઈ સેડ બધે જ માન્યતા છે, બધે જ વેલિડ છે. બસ આ વિડીયો સંદેશથી મારે એક જ વસ્તુ ક્લિયર કરવું છે કે ભાઈ એક તમે ટ્રેડિશનલ વેમાં ના ચાલો. હવે સમય બદલાઈ રહ્યો છે, બરાબર છે, આજે સોશિયલ મીડિયા બી એટલું એક્ટિવ થઈ ગયું છે, રાઈટ. ઘણા લોકોને ખબર નથી. અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે માત્ર એ ટાઈમે આવે છે વિદ્યાર્થીઓ કે ભાઈ ફેલ થઈને પછી આવે છે. તો અમે એવું કહીએ છીએ ફેલ થવાનો વેઇટ નહીં કરો. અને બહુ સારા વિકલ્પ છે, એ તો તમે જે દિવસે અમારા ઓફિસ પર આવશો, અમને કન્સલ્ટ કરશો, એ ટાઈમે બધું વિગતવાર તમને સમજાવવામાં આવશે. આશા છે કે તમારા મેઇનલી ક્વેશ્ચન્સ જે પણ છે બેઝિક્સ ક્લિયર થઈ ગયા હશે ઓપન સ્કૂલિંગ વિશે. અને હજુ તમે ફર્ધર જાણકારી માટે ઓક્સફોર્ડ એજ્યુ કન્સલ્ટન્સીને કન્સલ્ટ કરો, કોન્ટેક્ટ કરો અને એમની ઓફિસ વિઝિટ કરો. થેન્ક યુ.